मोस्ट इसी આપણે पिजन को ફરીથી એક નવો सब्सक्राइब વિડીયો करें લઈને और આવી शेयर ગયા છે करें। કબૂતરના બ્રીડિંગ વિડીયો। તો જોઈ શકો છો કે કેટલા કબૂતરના ઈંડા અને બચ્ચા છે અને કેવી પેટીઓ ભરેલ છે। તો હાલો આપણે જોઈએ છે। જોઈ શકો છો તમે આ કબૂતર એમ કહેવા માગે છે કે માલિક મારી પેટી સાફ કરીને આપો। તો આપણે ચલો એની પેટી સાફ કરીને આપીએ। થોડો કચરો છે વધારે, તો એક મસ્તનું હથિયાર જેવું લઈ લીધું અને મસ્તની રીતે આપણે એની પેટી સાફ કરી દઈએ એટલે એને પણ વાંધો ન આવે, કારણ કે વધારે પેટીમાં જંતુ થઈ જાય વધારે સરક હોય તો હાલો આપણે સાફ કરી અને પછી મળીએ પાછા। તો પેટી સાફ થઈ ગઈ છે। તો આ કચરો જે સરક હોય એ આપણે બારી કાઢી નાખીએ અને જોઈ શકો છો કબૂતર બહુ ખુશ છે। અને આ ભાઈ કે સર મારે પેટી સાફ નથી કરવી કેમ નથી, હું કરીને જ તને દેખાડીશ। તો પાછું વહી ગયું છે ને આપણે ફરીથી એને કાઢી અને પેટીની સાફ કરી દઈએ, કારણ કે બહુ સરસ છે એમાં। તો ભાઈ તું અહીંયા આ પેટીમાં રહે ઘડીક અથવા બારું વહી જા। તો હાલો આપણે આ સરક કાઢી નાખીએ અને મેં આ તમને ખબર જ છે કે આ નાખ્યા હતા એ થોડાક ઝાડવાના ઓલા પેનના ઝાડવા। તો જોઈ શકો છો। હાલો આપણે આ પેટી સાફ કરી નાખીએ મસ્તની। જો એમાં જીવાતું છે, જો તમે બારીકથી જોયો તો તમને દેખાય। તો એ બધી પછી કબૂતરના પીસા હોય અથવા એના બસા હોય એને મારી નાખે અથવા ખાવાની કોશિશ કરે। તો હાલો આપણે એ સરક કાઢી નાખીએ। તો મસ્તની ચમકી ગઈ છે પેટી, તમે જોઈ શકો છો। તો હાલો આપણે બીજી પેટી સાફ કરીએ। તો ભાઈ તારે ઓહો આ પેટી તો જોઉં, હા અમે તારી પેટી સાફ કરી નાખીએ। હાલો તારા બચ્ચાને ઘડીક અહીંયા રાખી દઈએ અને મસ્તની પેટી સાફ કરી નાખીએ। અને તમે પણ ભાઈઓ તમારા કબૂતરની પેટી સાફ કરતા રહેજો। એકવાર બ્રીડિંગ આપી દઈ એટલે પેટી સાફ કરી નાખવી। હા બહુ ગંધારી છે ભાઈ, જોઈ શકો છો। તો હાલો પેટી સાફ કરી અને ફરી મળીએ। મસ્તની કરી નાખીએ, જો ચમકી ગઈ, આડી મસ્તની ચમકી જશે। અને ભાઈઓ તમને એક જાણ કરું કે હા ઉનાળો છે એટલે પેટી સાફ જ રાખવી, નકર બહુમાં બહુ સરક વધીએ, સરક પણ વધીએ અને ગંદકી પણ એટલી જ થશે। તો પેટી સાફ કરી નાખીએ। હા ભાઈ તું ચેક કરી લે બસ, અને હવે તારા બચ્ચાને પણ ના લઈ લઈએ। જોઈ શકો છો બચ્ચા મસ્તના રીતે બેઠી જા અને કબૂતરી પણ બહુ ખુશ છે। તો આવી રીતે પેટી સાફ કરી નાખવી એટલે કબૂતર ખુશ રહે અને સરકની કારણે બચ્ચાને કંઈ અસર ન થાય। અમુક ટાણે બચ્ચાને સરક છૂટી જાય તો મરી જતા હોય છે। અને આ પેટી આમાં જોઈ શકો છો મસ્તની માદા અને નર, જોઈ શકો છો ચમકાઈ દીધી ને એકદમ મસ્તની પેટી। અને જે માથે આડી તમને નર દેખાડી માદા, જોઈ શકો છો આ વ્હાઇટ કલરનો નર છે અને કોફી કલરની માદા છે। અને એ લોકો ઈંડા મૂકી દીધા એટલે આપણે પેટી સાફ કરવાની એ લોકો ના પાડે તો આપણે કરશું નહીં, ને મસ્તની બ્રીડિંગ મળે એવી આશા રાખીએ છીએ। અને આ એક નર છે અને એની પણ પેટી થોડીક સાફ કરવીની લાગે છે। તો હાલો એની પેટી આપણે સાફ કરી નાખીએ, ચૂટકીમાં કરી નાખી। જોઈ શકો છો મસ્તની પેટી સાફ થઈ ગઈ છે એની પણ। તો હાલ ભાઈ પાછું બેઠી જજે અને મજા કરજે। અને એની માદાની નીચે ઈંડા છે એટલે આપણે એની પેટી સાફ નહીં કરીએ। જોઈ શકો છો એની નીચે બે ઈંડા છે મસ્તના। તો આખેલે ફૂલ બ્રીડિંગમાં છે બધા કબૂતર, અને ઉનાળામાં હંમેશા કબૂતર બ્રીડિંગમાં જ હોઈ શકે। ઉનાળો શિયાળો ચોમાસામાં બ્રીડિંગ ન કરાવે કારણ કે બચ્ચા મરી જાય। જો આની નીચે પણ બે બચ્ચા મસ્તના છે, આપણે એની પેટી પછી સાફ કરી દઈશું। ને આ એનો નર છે મસ્તનો, જોઈ શકો છો। આ આખલે જોઈએ કે કેવા બચ્ચા કાઢે, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે નર કહે છે તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આ એના બ્રીડિંગમાંથી જે બચ્ચા નીકળ્યા છે એની તમને એક મસ્તની દેખાડું તમને કે કેવા બચ્ચા છે, કેવા એનો રંગ છે, પાંખો કેવડી છે, પીસા કેવા છે ને આંખો કેવી છે એ બધું દેખાડું। તો લાસ્ટ તક બનાવી રહેજો। અને છેલ્લે આપણે એક બધાને કહેશું કે હું કરશું આ બધા બચ્ચાનું, તો લાસ્ટ તક જોજો તો ખબર પડી જાય કે આપણે બચ્ચાનું શું કરવાનું છે। તો જોઈ શકો છો મસ્તનું કોફી કલરનું અને મોજાળું બસું છે, પણ એક ટોપો નથી એટલે આપણે થોડુંક ગમીશ ભાઈને। તો હાલો હું તમને દેખાડું, આ એક માદા છે, માદાને મોજા નથી પગમાં, એટલે લાસ્ટમાં હું તમને કહી કે હાલો તમને તો એનો શોખ કરાવું કે કેવા કબૂતર છે। તો પહેલાં મોબાઈલ મૂકી દઉં અને એની આંખો દેખાડું, લાલ કલરની થોડીક પીળી આંખો છે મસ્તની ઉડાન જેવા। તો આ કબૂતર બહુ ઉડી કે આવી આંખોવાળા હોય એટલે પાંખું પણ પૂરેપૂરી છે। અને જોઈ શકો છો બીજી પાંખમાં પણ એક પીસું નાનું છે એટલે ઉડી તો શીખે છે। આ પક્ષી કમસે કમ 1.5 કલાકની આસપાસ તો ઉડતું જ હોય, તો પણ આપણે ઉડાડતા નથી કબૂતરને, કારણ કે બાજુ અમારા જંગલ એરિયો હોય એટલે વધારે હોય એટલે આપણે કંઈ ઉડાડતા નથી વધારે। તો જોઈ શકો છો મોજાવાળું નથી પણ થોડુંક કોફી કલરનું છે એટલે આપણે ગમે નકર ભાઈને ગીવમાં આપી દઈશું। ને મોબાઈલ ફરી ગયેલ લાગે, હા જોઈ શકો છો આની કાળી આંખો છે, પણ આ કબૂતર એટલું ઉડી ન શકે
પણ તો પણ 1 કલાકની આસપાસ બધા ઉડતા હોય તો ઉડી શકે, કારણ કે મોજા નથી અને પાખું ફૂલ છે. અને કદમાં પાખોમાં ફૂલ પાખું, મતલબ એવડી પાખ હોય એટલે ફૂલ ઉડી શકે. તો કમસે કમ કલાકની આસપાસ ઉડી શકે. પણ હમણાં આપણે ટ્રેનિંગ નથી આપી એટલે કોઈ ઉડતા નથી કબૂતર. ને કટ મોજા છે. પહેલાં મારી પેઠે કટ મોજાવાળા જ કબૂતર હતા અને હવે પણ થોડા કટ મોજાવાળા કબૂતર થઈ ગયા. તો આ જેટલા પણ બસા છે એનું હું તમને લાસ્ટમાં કહી કે આપણે હું બસાનું કરશું, કારણ કે પેટીમાં મારે સૌ જોટા જ રહી શકે એમ છે. તો આપણે આ બધા બસાનું શું કરવું, જોઈ શકો છો શાનદાર કબૂતરનું બસું છે. તો આ બસું આપણે રાખવાની ઈચ્છા છે અને તમે કોમેન્ટમાં કરજો કે તમને કેવું બસું લાગ્યું. હાલો બીજું હું તમને બસું દેખાડું કેવું મસ્તનું કોફી કલરનું. જોઈ શકો છો એની પણ આંખો કાળી કલરની છે. તમને હું દેખાડું નજીકથી. જો કાળી અને ભૂખરા કલરની છે મસ્તની. અને એની પાંખો એકદમ કોફી કલરનું, થોડાક વ્હાઇટમાં થોડુંક છે, બાકી એકદમ કોફી કલરનું છે. થોડુંક સટપટ કરે પણ તમને તો દેખાડવું જ પડશે. જોઈ શકો છો એની બૂમ કાંઈ થોડા કંઈ પણ જીવાત જેવું કંઈ અસર નથી લાગતું. બાકી અમુક કબૂતર મોટા મોટા યુટ્યુબરના હોય ફૂલ જીવાત જેવા આવી જાય હોય, અને આને પણ મજા નથી. તો મોજા વગરના કબૂતર મને આમ ગમતા જ નથી, પણ કોફી કલરના છે. પણ આપણે લાસ્ટમાં બતાવશું કે હું આ કબૂતરનું બધાનું કરશું. તો છેલ્લા તક બના રહેજો. તો આપણે શું કરશું, જો એક મસ્તનું બીજું બ્લેક દુમ્મા કહેવાય ને, કે હા જો આ કબૂતરની આંખો જોઈ શકો છો, લાલ અને બ્લેકમાં છે મિક્સમાં. અને બ્લેકમાં છે એટલે બ્લેક કબૂતર મસ્ત હોય. બ્લેક વ્હાઇટમાં છે. આવા કબૂતર કાઢવા માટે જ મેં ઓલો જોટો લઈ ગયો છે જંગલાનો. તો મસ્ત કબૂતર છે. જો આવા બસા નીકળે સિરાજી, અડધા સિરાજી ટાઈપના, તો મસ્ત લાગતા હોય ઉડતા હોય ને. તો પણ આપણે હમણાં ઉડવાની ટ્રેનિંગ નથી આપી. તો જો લાસ્ટ તક બના રહેજો. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે આ કબૂતરનો ગીવ અવે કરશું. કોમેન્ટ કરશો તો આપણે ગીવ